કેમ છે મિત્રો? ચેપ્ટર 14 ધોરણ 10 અને આપણે લેક્ચર 7મો એમાં આ લેક્ચરની અંદર હવે મધ્યવર્તી સ્થિતિમાનનું જે બીજું મૂલ્ય છે બહુલક એના ઉપર આપણે ચર્ચા કરશું. છેલ્લા લેક્ચરોની અંદર આપણે મુખ્યત્વે બહુલક સિવાય એટલે કે મધ્યક જે છે એને શોધ્યું હતું. 3 પદ્ધતિ હતી આપણી પાસે. એક સાદી પદ્ધતિ, એક ધારેલા મધ્યકની રીત અને એક આપણે લીધી હતી વિચલનની રીત. આ ત્રણેય પદ્ધતિથી મધ્યક શોધ્યા બાદ આપણે અજ્ઞાત આવૃત્તિ એ અવર્ગીકૃત મધ્યકની અંદર, વર્ગીકૃત મધ્યકની અંદર સતત અને અસતતમાં મેળવી હતી. એક અજ્ઞાત આવૃત્તિનું મૂલ્ય શોધ્યું હતું અને 2 અજ્ઞાત આવૃત્તિનું મૂલ્ય શોધ્યું હતું. ત્યારબાદ આગળ વધીએ એટલે હવે આવે છે બહુલક. મધ્યવર્તી સ્થિતિમાનનું આ એક માપ બહુલક. બહુલક એટલે શું? જનરલી બહુલકને આપણે ઇંગ્લિશમાં મોડ કહીએ છીએ અને એને સિમ્બોલ છે એ ઝેડથી આપણે દર્શાવતા હોઈએ છીએ. બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. આ સાદી ભાષામાં કહીએ કે જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થતું હોય એને આપણે બહુલક કહીશું. અવર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવું બહુ જ સિમ્પલ છે. અવર્ગીકૃત માહિતી માટે બહુલક એકદમ સામાન્ય રીતે મળી જાય. દાખલા તરીકે કોઈ 7 અવલોકન આપેલા છે, આપણે લઈએ કે ભાઈ એક છે 7 છે, એક 9 છે, એક 15 છે, એક 10 છે, એક 11 છે, એક 17 છે અને એક 9 છે. તો આમાં જે સૌથી વખત આવતું હોય અવલોકન એ આપણો બહુલક થઈ જાય. દાખલા તરીકે અહીંયા જે છે એ 9 2 વખત આવે. જો તો આ આવૃત્તિ, આ માહિતી માટેનો બહુલક જે છે z = 9. એકદમ સિમ્પલ. ઘણી વખત એવું થશે કે એકથી વધુ અવલોકન રિપીટ થશે. દાખલા તરીકે 2 4 4 5 9 9 10 15. હવે આની અંદર તમે જોવા જાઓ તો આ 4 2 વખત આવે છે, જો, અને 9 પણ 2 વખત આવે છે. તો અહીંયા જે માહિતીનો z એટલે કે બહુલક થશે એ 4 અને 9 બંને ગણાશે. પણ આ કઈ માહિતી માટે છે? અવર્ગીકૃત માહિતી માટે. એકથી વધુ બહુલક હોઈ શકે છે, એટલે એવું નથી કે ન હોય. એક સિમ્પલ નાનો આમ તો એક્ઝામ્પલ લઉં છું. આ એક માર્ક માટેનો છે, બહુલકને લગતો. કે દાખલા તરીકે કોઈ માહિતી આપી છે 3 5 7 11 એ 4 અને 10 લઈએ આપણે. હવે આ કોઈ માહિતીની અંદર તમને z આપી દીધેલો છે 10. આપણે a નું વેલ્યુ શોધવાનું છે કે વોટ ઇઝ ધ a. તો a શું છે? હવે જો આ માહિતીની અંદર બહુલક 10 છે, એનો મતલબ એવો થયો કે 10 અવલોકન સૌથી વધુ વખત આવે છે. 10 ઓલરેડી એક વખત છે અહીંયા, બીજી કોઈ જગ્યાએ બીજું કોઈ અવલોકન રિપીટ નથી થતું. તો આ એ છે એ આપણા માટે શું હોઈ શકે? તો થોડુંક જો તમે મગજ વાપરો તો આ a = 10. કારણ કે જો 10 હશે તો એ રિપીટ થયેલું અવલોકન હશે, એટલે વધુ વખત આવેલું હશે. એટલે સ્વાભાવિક છે કે z જો 10 હોય તો a બરાબર 10 જ હોવું જોઈએ. તો એક બહુ સિમ્પલ મેથડ છે. આમાં કોઈ જ વધારે પડતી તમારે થિંકિંગ પ્રોસેસ ઉપયોગમાં નથી લેવાની. આ ઘણી વખત 1 માર્કની અંદર MCQની અંદર અથવા તો ખાલી જગ્યા ક્વેશ્ચન આન્સરમાં આવું પૂછાતું હોય છે. એટલે આ અવર્ગીકૃત માહિતીની અંદર બહુલકની વાત થઈ. હવે વર્ગીકૃત માહિતી હોય ત્યારે શું કરવું? વર્ગીકૃત માહિતીની અંદર આપણે સૌથી પહેલા જોશું અસતત ચલ.
જે અસતત વર્ગીકૃત માહિતી છે એના માટે બહુલક કઈ રીતનું હશે? અસતત વર્ગીકૃત કઈ રીતે થશે? તો કે દાખલા તરીકે આવી રીતે કોઈ છે આપણી પાસે, કોઈ xi આપેલું છે, આ fi છે, xi ઇઝ ઇક્વલ ટુ ધારો કે 3, 5, 7 અને 9 છે. આપણી પાસે છે 10, 18, 14 અને 19. આ આવૃત્તિથી આ માહિતી શું દર્શાવે છે કે કોઈ માહિતીની અંદર 3 નંબરનું અથવા તો 3 વેલ્યુ ધરાવતું અથવા 3 પોતે 10 વખત રિપીટેશન થાય છે, એનું 5 નું રિપીટેશન થાય છે 18 વખત પુનરાવર્તન, 7 કિંમત ધરાવતા અવલોકનની સંખ્યા 14 છે અને 9 કિંમત ધરાવતા અવલોકનની સંખ્યા 19 છે. હવે તમે સમજી શકો છો કે સૌથી વધુ અવલોકન કયા કિંમતનું છે? તો કે જો આ 19 જે છે, 19 વખત 9 રિપીટ થાય છે. બીજું કોઈ પણ અવલોકન આટલી વખત રિપીટ થતું નથી. એટલે આ z ઇઝ ઇક્વલ ટુ 9 થશે. 19 એ આવૃત્તિ છે. જો સાંભળજો, ખાસ ત્યાં ભૂલ કરે છે વિદ્યાર્થી, 19 ને આન્સર સમજે છે, 19 આન્સર નથી. આ 9 કિંમત છે એ 19 વખત રિપીટ થાય છે. એનો મતલબ કે આ આવૃત્તિ વિતરણનો બહુલક 9 થઈ ગયો. એ xi માંથી આવે. યાદ કરો, મધ્યકય આપણે જે શોધ્યો છે xi માંથી શોધ્યો છે, fi માંથી નથી શોધેલો આપણે. xi મધ્ય કિંમત, એમાં કોઈ ધારતા, એમાં ઉમેરતા, બાદ કરતા કોઈ પણ ક્રિયા દ્વારા આપણે મેળવતા. એટલે z ઇઝ ઇક્વલ ટુ 9. આ તમારા બહુલકની કિંમત થઈ. કયા માહિતી માટે? અસતત ચલ, જે વર્ગીકૃત માહિતીની અંદર અસતત ચલ છે એના માટેની વાત છે. ઓકે, આપણે જે ભણવાનું છે એ વર્ગીકૃત માટે ભણવાનું છે, બરાબર? પછી જોઈએ આગળ. હવે વર્ગીકૃત માહિતીની અંદર સતત પ્રકારનું જે આવૃત્તિ વિતરણ છે, આ સતત આવૃત્તિ વિતરણની અંદર બહુલક કઈ પદ્ધતિથી મેળવવું? આપણી પાસે એક વર્ગ તૈયાર છે. ઉદાહરણ નંબર 5 ધોરણ 10ની ટેક્સ્ટનું છે. એક 20 પરિવારના સભ્યોની ડિટેલ આપણને આપેલી છે. જે કાંઈ સભ્ય સંખ્યા છે પરિવારમાં એની ડિટેલ છે. કે દાખલા તરીકે કોઈ પરિવારની અંદર 1 થી 3 સભ્યો હોય એવા 7 પરિવાર છે, 3 થી 5 સભ્યો ધરાવતા 8 પરિવાર છે, 5 થી 7 વાળા 2 પરિવાર છે, 7 થી 9 સભ્ય ધરાવતા હોય એવા 2 પરિવાર છે અને 9 થી 11 સભ્યો હોય એવા 1 પરિવાર છે. હવે આની અંદર આપણે બહુલક શોધવાનો છે. બહુલક શોધતા પહેલું સ્ટેપ આપણું હશે બહુલકીય વર્ગ મેળવવો. એક્ઝેક્ટલી બહુલકીય વર્ગ શું છે? હવે આ જે માહિતી આપી એની અંદર એવું છે કે અવલોકનો આ છે. હવે મેક્સિમમ વખત કયા અવલોકન છે એ જુઓ, ચેક કરો. બહુલક એટલે સૌથી વધારે રિપીટ થતી માહિતી. 7, 8, 2, 2, 1. એટલે સૌથી પહેલા તમારું કામ છે આવૃત્તિમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ બહુલકીય વર્ગ છે. આવૃત્તિની અંદર જે સૌથી વધુ વખત આવૃત્તિ ધરાવતો હોય એ આપણો બહુલકીય વર્ગ છે. આ ખાસ યાદ રાખજો. આ હોટસ્ટાર છે. વિદ્યાર્થી અહીંયા ખૂબ ભૂલ કરે છે. સૌથી વધુ વખત જે આવૃત્તિ ધરાવતો વર્ગ હોય બહુલકીય વર્ગ છે. અહીંયા સૌથી વધુ આવૃત્તિ 8 છે એટલે આ આપણો બહુલકીય વર્ગ છે. હું એને આવી રીતે કોર્ડન કરી દઉં છું જેથી કરીને મારી માહિતી મને પૂરતા પ્રમાણમાં મળી રહે. હવે બહુલકનું જે સૂત્ર છે એ લખું છું. z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ f0 2f1 minus f0
માઇનસ F2 ગુણ્યા C અથવા તો H વર્ગ લંબાઈ. હવે આ આપણા બહુલકનું સૂત્ર છે. એક પછી એક જે સંજ્ઞા છે એ આપણને શું કહેવા માંગે છે એની ચર્ચા કરીએ આપણે. આ આવૃત્તિ વિતરણને આપણે જાજી કોલમો બનાવવાની નથી, જે આપેલી છે એમાં ને એમાં ઉપયોગ લેવાનો છે, એટલે તમારા માટે ઇઝી છે એ વસ્તુ. સૌથી પહેલા ઝેડ એટલે તમને ખ્યાલ છે કે આપણે બહુલકની વાત કરીએ છીએ. એલ શું દર્શાવે છે? એલ એટલે બહુલક વર્ગની અધઃ સીમા. જે બહુલક વર્ગ છે એની અધઃ સીમા. આપણી પાસે જે બહુલક વર્ગ છે 3 થી 5 છે, આ એની અધઃ સીમા થઈ ગઈ. જુઓ, આ આપણે એલ કહેશું અહીંયા, બરાબર. એટલે એલ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે? 3. ત્યારબાદ F1 આ દર્શાવે છે બહુલક વર્ગની આવૃત્તિ. આ F1 બહુલક વર્ગની આવૃત્તિ દર્શાવે છે. જો આ F1 છે તમારા માટે. કેટલી છે? 8. ત્યારબાદ F0 બહુલક વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ. એટલે બહુલક વર્ગ છે એની ઉપરનો જે વર્ગ હોય એની આવૃત્તિ. આ 8 આપણો બહુલક વર્ગની આવૃત્તિ છે, એની ઉપરના વર્ગની આવૃત્તિ, એટલે આ ભાગ થઈ ગયો તમારા માટે F0. કેટલા છે? 7 છે, બરોબર. ત્યારબાદ F2. તો F2 એટલે છે બહુલક વર્ગના નીચેના વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગના નીચેના વર્ગની આવૃત્તિ. હવે નીચેનો વર્ગ છે એટલે આ ભાગ છે આગળના વર્ગ, અને આપણે કહેશું F2, અને એ આપણી પાસે કિંમત છે 2. ત્યારબાદ H એટલે છે વર્ગ લંબાઈ અથવા વર્ગ અંતરાલ. આપણે એવું માની લઈએ છીએ કે અત્યારે જે આપણે ભણવાનું છે એ બધી સમાન વર્ગ લંબાઈ ધરાવતા વિતરણની વાત કરવાની છે. 1 થી 3, 3 થી 5, 5 થી 7, એટલે બહુલક વર્ગની અને અથવા તો ઓવરઓલ વર્ગ લંબાઈ જે છે એ આપણી પાસે શું છે? 2. તો આ આખી ડિટેલ આપણી પાસે છે. આ ખાસ યાદ રાખજો. એલ શું દર્શાવે છે? બહુલક વર્ગની અધઃ સીમા. F1 જે છે એ બહુલક વર્ગની આવૃત્તિ આપણને આપે છે. F0 બહુલક વર્ગના ઉપરની આવૃત્તિ આપે છે. F2 બહુલક વર્ગના નીચેની આવૃત્તિ આપે છે, અને વર્ગ લંબાઈ એટલે H આપે છે. 0, 1, 2 બહુ જ સિમ્પલ છે. જે તમે બહુલક વર્ગ ધારો એને 1 આપી દો. 1 પહેલા 0, પછી 1, પછી 2 ક્રમમાં છે. હવે આ બધી જ કિંમતો આપણે સૂત્રની અંદર મૂકીએ તો આપણી પાસે કંઈક આવું આવશે કે Z ઇઝ ઇક્વલ ટુ L. L એટલે છે 3 પ્લસ F1 એટલે છે 8 માઇનસ F0 એટલે છે 7 અપોન 2F1 2 into 8 minus F0 7 minus F2 2 into 2. આ થશે તમારા માટે 3 વત્તા 1 8 દુ 16. 16 માંથી 9 બાદ કરશો. 16 માંથી 9 જશે એટલે આપણી પાસે રહેશે 7 ગુણ્યા 2. 3 વત્તા 2 ના છેદમાં 7. 2 ભાગ્યા 7 કરીએ આપણે તો શું મળશે આપણને? 3 વત્તા 0.7 દુ 14 8 સત્તુ
56 તો આ આવશે 3.28 આ આપણો બહુલક. ઓકે, એક્ઝામ્પલ નંબર 1 લઈએ 14.2 ની અંદર. આ જે આવૃત્તિ વિતરણ છે એ આપણને કોઈ દવાખાનાની અંદર દાખલ થયેલા દર્દીઓના ઉંમરના સંદર્ભમાં છે. એટલે કે 5 થી 15 વર્ષના જે દર્દી છે એવાની સંખ્યા 6 છે. 15 થી 25 વર્ષ ઉંમર ધરાવતા હોય એવા 11 દર્દીઓ છે. 25 થી 35 વય ધરાવતા હોય તેવા 21 દર્દીઓ છે. 35 થી 45ની ઉંમર ધરાવતા હોય એવા 23 દર્દીઓ છે. અને 45 થી 55 ઉંમર ધરાવતા હોય એવા 14 છે. 55 થી 65ની ઉંમર ધરાવતા હોય એવા 5 દર્દીઓ છે. સોરી, સૌથી પહેલું કામ આપણું છે બહુલકીય વર્ગ શોધવાનું. કયો બહુલકીય વર્ગ છે? તો કે આવૃત્તિમાં જે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ હોય એ આપણા માટે બહુલકીય વર્ગ છે. તમે ચેક કરો તો આની અંદર સૌથી વધુ આવૃત્તિ છે 23 છે. તો આ આપણો બહુલકીય વર્ગ છે. હું એને થોડું બધાથી દૂર કરી દઉં છું જેથી કરીને આપણે ધ્યાનમાં લઈ શકીએ. બરાબર. હવે આપણું સૂત્ર હું અહીંયા લખું છું કે Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 2F1 F0 માઇનસ F2 ગુણ્યા H. જો મિત્રો સૂત્ર 3 જ છે આખા ચેપ્ટરમાં, પણ બહુ જ કન્ફ્યુઝ થાય છે વિદ્યાર્થીઓ. એટલે શક્ય હોય એટલા મેક્સિમમ દાખલા ગણો. સૂત્ર પાકું કરવાનો આદર છે. સૂત્ર તમે 10 વાર 25 વાર 50 વાર લખશો, યાદ નહીં રહે. કદાચ યાદ રહેશે તો એ સૂત્ર કોનું છે અને ક્યારે એપ્લાય કરવાનું એ નહીં ખ્યાલ આવે. સૂત્ર પાકું કરવાનો સૌથી બેસ્ટ રસ્તો છે મેક્સિમમ વખત એ ટાઈપના દાખલાની મહાવરો કરો, એની પ્રેક્ટિસ કરો. આપણી પાસે આ છે Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 F2 ઇન્ટુ H. 1 બાય 1 દરેકની કિંમત લઈએ. L એટલે શું છે? મધ્યસ્થ બહુલક વર્ગની અધસીમા, જે આપણી પાસે છે 35. આ આપણા માટે L છે. તો L ઇઝ ઇક્વલ ટુ 35. F1 એટલે છે બહુલક વર્ગનો આવૃત્તિ. આ F1 છે. F1 ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 23. ત્યારબાદ F2, એની નીચેની આવૃત્તિ છે F2 આવે 1 પછી 2, જે આપણી પાસે છે 14. F0 1 પહેલાં આવશે 0, ઉપરના વર્ગની આવૃત્તિ છે આ 21. અને H વર્ગ લંબાઈ જે આપેલી છે અહીંયા 10 છે. 15 થી 25, 25 થી 35, 10ની. આ બધી જ કિંમતો હવે આપણે સૂત્રની અંદર મૂકીએ. Z ઇઝ ઇક્વલ ટુ L એટલે છે 35 પ્લસ F1 23 માઇનસ F0 21 2F1 2 ઇન્ટુ 23 માઇનસ F0 21 માઇનસ F2 14 ઇન્ટુ 10. આ આપણી પાસે આવશે 35. 23માંથી 21 ગયા 2 અપોન 23 દુ 46 માઇનસ 21 ને 14 35 ઇન્ટુ 10. 35 પ્લસ 20 અપોન 46માંથી 35 તમે બાદ કરો એટલે આ આપણી પાસે આવશે 11. 35 વત્તા 11 88 1. આ Z ઇઝ ઇક્વલ ટુ 36.81. આ આપણા બહુલકની કિંમત મળી ગઈ આપણને. ત્યારબાદ 14.2માં એક્ઝામ્પલ નંબર 3. આ જે આવૃત્તિ વિતરણ છે એ ગામડાની અંદર 200 કુટુંબોની જે માસિક ખર્ચ છે એનું આવૃત્તિ વિતરણ છે. એક બે કહું છું કે 1000 થી 1500 રૂપિયા જેનો માસિક ખર્ચ છે એવા 24 કુટુંબો છે.
1500 થી 2000 જેનો માસિક ખર્ચ છે એવા 40 કુટુંબો છે. આ રીતનું એક આવૃત્તિ વિતરણ છે આપણી પાસે. બહુલક શોધવાનો છે. સૌથી પહેલા બહુલકીય વર્ગ મેળવવો પડશે. કયો થશે બહુલકીય વર્ગ? જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય એ આપણા માટે બહુલકીય વર્ગ છે. તમે ચેક કરો, આમાં સૌથી વધુ આવૃત્તિ છે 40 છે, એટલે આપણો જે બહુલકીય વર્ગ છે એ આ થઈ ગયો 1500 થી 2000. આપણું સૂત્ર Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. 1 બાય 1 દરેકની કિંમતો જોઈએ. L બહુલક વર્ગની અધસીમા કેટલી છે? 1500. F0 બહુલક વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ છે. આ F0 કેટલા છે? 24. F1 બહુલક વર્ગની આવૃત્તિ છે 40. F2 બહુલક વર્ગના નીચેના વર્ગની આવૃત્તિ છે 33. અને H ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે 500. બધી જ કિંમતો આપણે મૂકીએ અંદર. Z ઇઝ ઇક્વલ ટુ 1500 વત્તા 40 ઓછા 24 છેદમાં 2F1. 2 ઇન્ટુ F1 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ F0. F0 ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ F2. F2 ઇઝ ઇક્વલ ટુ 33 ઇન્ટુ H. H ઇઝ ઇક્વલ ટુ 500. તો Z ઇઝ ઇક્વલ ટુ 1500 પ્લસ 40માંથી 24 તમે બાદ કરશો એટલે 16 આવશે. 40 દુ 80 માઇનસ 57 ઇન્ટુ 500. તો આ તમને મળશે 1500 વત્તા 16 ગુણ્યા 500 અપોન 80માંથી 57 તમે બાદ કરશો એટલે તમારી પાસે આવશે 23. આ 1500 વત્તા 8000 ભાગ્યા 23. અને ભાગાકાર કરો તમે તો તમને કંઈક આવી રીતે મળશે કે 1500 વત્તા 347.83. આ બંનેનો કરીએ સરવાળો તો Z ઇઝ ઇક્વલ ટુ 1847.83. આ તમારી કિંમત આવશે. ત્યારબાદ 14.2 ની અંદર ચોથો દાખલો જોઈએ. આ જે છે એ એક એવી માહિતી છે કે દરેક શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે અને એવા કેટલા રાજ્ય છે. દાખલા તરીકે એવું કીધું છે કે ભાઈ પ્રતિ શિક્ષક 15 થી 20 વિદ્યાર્થીઓ હોય એવા 3 રાજ્યો છે. 20 થી 25 વિદ્યાર્થીઓ પ્રતિ શિક્ષક હોય એવા 8 છે. આ રીતનું એક આવૃત્તિ વિતરણ છે. હવે આમાં 2 આવૃત્તિ 0 છે તો કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. એની વેલ્યુ છે. આવૃત્તિની વેલ્યુ ઋણ ન હોઈ શકે, અપૂર્ણાંક ન હોઈ શકે, પણ 0 હોઈ શકે છે. હવે આ આવૃત્તિ વિતરણની અંદર સૌથી વધુ આવૃત્તિ ધરાવતો જે વર્ગ છે એને આપણે બહુલકીય વર્ગ, એટલે કે આ આપણી પાસે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો બહુલકીય વર્ગ છે. આપણું જે સૂત્ર છે એ શું છે? Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. L મધ્યસ્થ બહુલક વર્ગની અધસીમા એટલે L ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવશે 30. F1 બહુલક વર્ગની આવૃત્તિ F1 એ આપણી પાસે આવે છે 10. F2 નીચેના વર્ગની આવૃત્તિ આપણી પાસે છે 3. F0 ઉપરના વર્ગની આવૃત્તિ 9.
અને એચ વર્ગ લંબાઈ જે છે એ 15 થી 20, 20 થી 25 એટલે કેટલી છે 5. હવે આ બધી જ કિંમતો આપણે સૂત્રની અંદર મૂકીએ. z ઇઝ ઇક્વલ ટુ l એટલે 30, f1 10 માઇનસ f0 9, 2f1 2 ઇન્ટુ 10 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. h એટલે આપણી પાસે છે 5. 30 વત્તા 1 10 દુ 20, 20માંથી 12 ગયા એટલે આ આવશે 8 ગુણ્યા 5. 30 વત્તા 5 છેદમાં 8, 30 વત્તા અને આપણે ભાગાકાર કરીએ 0.625. તો z ઇઝ ઇક્વલ ટુ 30.62 અથવા તો 63. તમે બેમાંથી કોઈ લખી શકો અથવા આપણે એમને રાખી શકો છો.